જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીની 2026માં પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓની તૈયારી તો હશે જ, પણ વિદ્યાર્થી મિત્રો તમે પેપર 1માં સાહિત્ય સ્વરૂપો વિશે વાંચ્યું હશે, એના લક્ષણો વિશે વાંચ્યું હશે, જે વારંવાર પરીક્ષામાં આવે જ છે. દરેક પરીક્ષામાં કોઈક ને કોઈક સાહિત્ય સ્વરૂપો એટલે કે મધ્યકાળના અને અર્વાચીન કાળના સાહિત્ય સ્વરૂપો વિશે પ્રશ્ન હોય જ છે, પણ એની વિકાસ રેખા તૈયાર કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિકાસ રેખા પણ એક અહમ મુદ્દો છે. મિત્રો, લક્ષણો સમજીને તૈયાર કરી શકાય છે, પણ વિકાસ રેખા એટલે કે શરૂઆતથી લઈને અત્યાર સુધી કોઈ પણ સાહિત્ય સ્વરૂપ કયા સ્થિત્યંતરોને પાર કરીને આગળ વધી રહ્યું છે એને કહેવાય વિકાસ રેખા. એ તૈયાર કરવાની છે એટલે કરવાની છે. અને અહીંયા એક વાત કહી દઉં કે વિકાસ રેખા તૈયાર નથી થતી એટલે એને લખીને કરો કે ગોખણપટ્ટી કરો. બહુ સાચી વાત કહી રહી છું, કપરી અને અઘરી લાગશે મારા મોઢે, પણ હા, વિકાસ રેખા એટલે કે સાહિત્ય સ્વરૂપોના ની વિકાસ રેખા એ તૈયાર કરવી જ પડશે અને લખીને તમારે એને મોઢે કરવી પડશે, તો એ ભૂલતા નહીં.